તમે છો દાદાજી બેઠા હો? વાહ આવો આવો સરપંચ. એ આયા ઘણા દાડે આંકોર પધાર્યા તમે તો. એટલે નર્વસ નહીં ભલા માણસ છે. આ સુડીના તે વિવાહ કર્યા અને પછી કોઈ લાયતાને હાથેણું કરતા હું. હવે કંકોત્રું વાલી તું હાગટ મેં જમવાનું હતું બધું તમને કહેવરાયું પણ તમે કોઈ ડોકાણા નહીં માંડ લ્યો. હવે પણ અમે વિવાહ મેં ત્યાં ગયા હતા મારા હારી મેં હોવે તે અહીંયા હતા એટલે અહીં આવવાનું નહીં. ના ઘરે હોય તો હું આવ્યો પણ રહેતો છું. હવે કયો મને કે કહેવરાયું તું મેં તો. હોય એટલે કોઈ લાયતા હવે હાથેણું કરતા હું એટલે આમ વિવાહ એમ કેમ પતી ગયા ને. અરે કમ્પ્લેટ સુખ શાંતિ છોડીને જ્યાં ગમતું હતું ને હા અહીંયા જ આગું કરી નાખ્યું એટલે વાહે વખો જ નહીં. છોડીને બધું સુખ શાંતિ એના શરીરને હાહુ સારું રાખે અને હારું રાખે જમઈએ સારો હોય બધું સુખ શાંતિ બહુ સારા માણસો હોય. સારા માણસો હવે તો પછી ચિંતા ના હોય એટલે બસ કશું ટેન્શન નહીં લ્યો. આપણે એમ કે દુઃખ ના આપવું જોઈએ બીજું શું હોય. અરે કઈ નહીં એને ગમતું હતું ને એમ મેં કરી આલ્યું. કશો વાંધો નહીં. સારું સારું લે તો આપણે લખી નાખજો. લે 1000 રૂપિયા લખી નાખજો. 1000 એમ ને? ઓહો ફોન આવ્યો ફોન આવ્યો. હલો હા બોલ બટા. સારું હે ને? ચમ કોણ વખા પાડા તને? કોણ વખા પાડા કે? લે અલ્યા એ હા હું ના હારો તો બોલે કોઈનું ભરવાનું ના હોય. તું કહેતી હતી કે માર ધણી તો બહુ સારો હોય ને આમ હેન તેમ હેન. હે તેદી તો તને ગમતું એમ નહીં કર્યું મેં? અરે હું ઠપકો આલી તાર હાહુ હારા ને. અરે હશે બટી પણ તું તે હાથ દાન જોયો મૂર્તિઓ કે મને પપ્પા ગમે હે હાર્યો ઈ તો મેં ઈકણ તારા લગ્ન કરાવી દીધા. તો હવે તારે બાપની આબરૂ રાખવાની કે નહીં રાખવાની? રાખવાની ને. અરે તારા હારાને ઠપકો આલીશ ને તારી હાહુને ઠપકો આલીશ. અરે તમ તાર સરપંચ ને બે આવશું. હવ ને હોવે અને એવું તો રહેવાનું નાની અને જો નાની વાતમાં ઝઘડા તો થાય એ સાંભળવાનું ના હોય કોઈનું. આપણે જો ઘર ચાલે ને પછી બેસી જવાનું. હા અરે ભલે ને ગમે તે બોલતા હોય કોઈનું કઈ સાંભળવાનું નહીં. આપણે કામથી મતલબ જમાઈ તો વખા નહીં પાડતા ને. ચમ એ વખા પાડે હે? અરે તેદી તો તું કહેતી હતી કે પપ્પા મને આર્યો જ ગમે ધણી લ્યો આર્યો જ ધણી ગમે ને હવે પાછો ઘરવાળો ગમતો નહીં. તો તેદી તને હાથ ધન દેખાડે આપણા ઘરે પછી હગું કર્યું તું કે પપ્પા ઘર રહેવા નહીં હશે નહીં હોય તો ચાલશે મારા ધણી ઓકે. દીદી નથી કહેતી એવું? હા અને હવે પાછી ફરીએ જઈ લ્યો હવે ઘરવાળો ગમતો નહીં સરપંચ. હવે આ છોડીનું શું કરવાનું કહો ભાઈ? લે ઝપાડી અને મેલ દેજી અને તું પાછો ઉપરને બાજવા ના જાતો. એ તું અહીંયા રહેજે અને લબાસા લઈને આવતી નહીં ને ગામ મેં મારી આબરૂ જાહે. કાલ અત્યારે હજુ પરણાયા તાર સારું હેડ હું વેવાઈને ફોન કરું હું મેલ. લે હવે શું કરવાનું કે? શું કરવાનું લો છોડીને મેં જ્યાં ગમતું હતું અહીંયા કર્યું હગું. પણ નહીં એને નહીં ખબર પડતી એકા બીજા જોવે હે ગમે હે અને હવે રહીને એમને શું થાય હે? એમ તારે ખોટા ખર્ચા કરીને ડબલ જો ને વેવાઈને ફોન કરવો પડશે. કરો. હા ગટ્ટુજી કેટલે આયા? અલ્યા ના હોય વેવાઈ તો ચાપે પહોંચ્યા. હે કેમ? વેવાઈ એક નહીં ઘરે. લે ફટાફટ એ કરને તો જ્યારે તમને દેખાતું નહીં કોઈ? ખબર પડી હતી કે આ ગાય છે ને બધા ઘરે કોઈ ફટાફટ જે શીખર દેખાતા નહીં. ફટાફટ ભલા મને આવું હતું છે યાર. હે આ તો તમે કહેતા હતા મારી થોડી ગાય જેવી આ ગાય જેવી હે. શું ના નહીં રામ કઈ કરવા નહીં. તમે પેલા જી ખાટલો ઢારો એટલે કઈ દેવું નહીં.
અલ્યા ભલા માણસ પણ બેહો તો ખરા માંડીને વાત કરીએ એમ કહું શું ડખો હે શું નહીં આ એમને ખબર જ નહીં છોડીને ફોન આવ્યો પૂછજો હાલ આપણે લાયક નહીં નાની ને મોટી કરી તો કે હજુ મને ખબર જ નહીં લે તમારે છોડીને તમને નહીં ખબર હોય અલ્યા પણ બધી ખબર હોય પણ ના કે પણ બેહો તો ખરા બે ઈ ભલા માણસ બેહી હોય હજુ કાલ અત્યારે જાણ લઈને આયા હે ને પાછા લ્યો બાજવાય આયા એટલે છોડીને થોડીક શિખામણ લાય એમ કહું હું ચમ તો શિખામણ 11 વાગે સુધી હુઈ રહે તો અમારે શું એની આરતી ઉતારવાની વાસીદાઈ ની હાહુ કરતી હોય હે? કે હારું પર બાંધન શોખ તો હશે નહીં તો પછી અલ્યા જમાઈ એની માથે અને શું ઓલું કે સંકલાવતી શિખામણ આલી હે. રીલું બનાયા કરતી હોય વાહ પેલું ચેવું કહેવાય ઓલું ઇન્સ્ટાગ્રામ નહીં આખો દી વાપરતી પડું ઓવે, મને એવું કઈ ખબર પડે ઇન્સ્ટાગ્રામ નહીં હોય ઇન્સ્ટાગ્રામ હે ઇન્સ્ટાગ્રામ આ ઇન્સ્ટાગ્રામ આ કેમ ખબર હવે પડે જો જમાનો હે તે અત્યારે સરપંચ વાપરે ઇન્સ્ટાગ્રામ એટલે પણ આવો આપણી જમાનો હવે મર્યાદા ના ભૂલી જવાય એમ કહું હું. મર્યાદા પણ તમારા છોકરે ફોન લઈ આલ્યો અલ્યા હું તો ના પાડતો તો સરપંચ કે ફોન ના લેવડાવશો તોય છોડીને હા આલી ગયો સાનો માનો આવીને મને તો ખબર નહીં લ્યો પણ ઈ તો કે ફોન ના લઈ આવે તો લગન ના મારી કરે. વાત સાંભળો. હે? આ ફોન વાપરે હોય ને તારે ખબર પડે રીલું બને એટલે કશું ખબર ના પડે તમે ફોન લઈને આવ્યો તાર વાપરે હોય હે? હવે મારે જ મને જ આવડતું નહીં કોઈ દાડો ના ના એમને એમ રીલું બનાવે હેલો લે તું ગોદડા લઈને અહીંયા પંપે પડે રહેજી પણ ડીઝલ લીધા વગર આવતો નહીં ઓવે સારું હવે ઈ તો ઠપકો દઈશ હું છોડીને અને જમાઈને થોડીક ધ્યાન દેવી પડે પછી હે મહેમાન હા અલ્યા ભલા માણસ તમારે તો જબર કહેવાય નહીં ડીઝલ લેવા જાય તો ગોદડા લઈને જાય એમ કહું. એટલે પણ એ ગોદડા લઈને જ જવું પડે ડીઝલ લેવા ચાણે નંબર આવે કાલ પમદીનો જ્યો હે તો કે હવે હું ઘરે આતરું ડીઝલ લીધા એટલે હવે નંબર આવે વો હે લાઈન में તમે લાઈન માં રહેવું પડે દસ ત્રણ દાડે લાઈન में બેઠો હે આપણે તો ખેડૂતનો મરો હે મળે તો અમારે તો ડીઝલ મળે ભલા માણસ અમારે તો લાઈન में પૂર્યા જો ખાતર લેવા જાય તો લાઈન में એ બિયારણ લેવા જાય તો લાઈન में અને હવે રહી ગયું તો ડીઝલ લેવા જાય તો લાઈન में રહેવાનું તો જ્યાં જાય ત્યાં ખેડૂત નું જ મરો કોણ ખેડૂતનું તો આઈ બન્યું હે પણ સરકારે મહેમાન. શું કરવાનું એક દાડો જો ખેડૂત તમને કહું હા ખેડૂત ઉપવાસ ઉપર ઉભો રહે ને હા. તેથી સરકાર લાઈન માં થઈ જાય ઓવે જો હારું. અનાજ વેચવાનું બંધ કર્યું ને હા. તેથી એમના પેલા નહીં કહેતા કે કોઠા બધા ભંડાર ના હા. ખાલી થઈને થઈ જાય આમને બીજું કઈ કરે નહીં ખાય એટલું જ વવાય હોય, આપણે અને વેચાય નહીં. વેચાય જ નહીં વાબાય ખાલી ખાય એવું વવાય એટલે અમે પંચાયત કરવાની આયા હા હજી પંચાયત હે ને ઈ કરો તમે હોય એટલે પણ શું હે ઈ તો કહો હરખું. પણ ભલા માણસ છોડી એમની 11 વાગે સુધી હુઈ રહે હા અને બ્રશ હરખું ના કરે ને સીધી મોબાઈલ માં રીલું બનાવવા માંડે લ્યો. પણ વતન આ તો હે? જમાનો એમ નહીં હા હું વાસંડા ભરતી ત્યાં ત્યાં રીલું બનાવતી શરમ ના આવે હવે આકણી એની માએ જ કામ કર્યું અમને કોઈ દી કામ નહીં કરાયું છોડીને એ તો આ ચાલે ઈ ના ચાલે એટલે અમારે રાખવાનું થાતું નહીં હવે તમારા છોકરાને હાથ દાન પટપટથી તારે લઈ ગયા હે એટલે મેં કઈ હામે કઈ હગું કરીને કઈ પૈસા તો લીધા નહીં એમના એટલે જેવાને ડાયરેક્ટ પૂછી જો. મારી વાત સાંભળો કોઈના પેટમાં પહેન નહીં નીકળે અમે વાત કરો હતી અમને થોડી ખબર હતી કે આવું થાય રાખો. શું શાંતિ રાખે આવું ના હા, હોય જ્યારે સંબંધ કરતા હતા તારે કે મારી દીકરી ગાય જેવી દોરે ત્યાં જાય આ તો વગર દોરે જાય હરી ઈ વાત સાચી એનો બધી, તને પણ પેલા જ ના હવે- પાડી હતી કે રેવ દે હગું કરી શક તો નહીં પછી હવે માનો ઈ નહીં દખલ માનો. ના એટલે કરવાના આ હોય, સરપંચ ભલા પણ છોડી છોકરાને ગમ્યું હાથ દાન ગમ્યું તારી રે લઈ ગયા હે ગમ્યું જાણે તો કર્યું કે હગું ઓય, ગમ્યું આ અત્યારે પણ હવે રહી રહીને તમે આવા ખણહા ગોતી ગોતીને બાજવા ધોળે આવો અરે હોલે સરપંચ કામ તો કઈક કરવું પડે હે? નહીં તો આખો પછી? દાડો ફોન ધારીને થોડું બેસી જો જવાય અમે તો હવે બધું કીધું હે બરોબર શું કીધું હા ઈ કે છે કે બધી શિખામણ ઢંગ સુધી તો આલી છે એટલે આ ભલા માણા મેં છોડીને કીધું કે હું વેવાઈને સાપરું રહેવા નહીં તોય કે મારે જવું જ છે અહીંયા મારે જ કે તણી રૂપારો હોય લ્યો તો પછી શું હે તમે આ બધા વાત કરો. આ હે ને આ ડાયાજી રે ને વેવણ આડે કશું આવતું નહીં તમને ઈ કહી દઉં. તમે આયા ને ખાલી જોવા આયા ને તો તમે જો તો રવડા માથે રોટલા બનાવે છે રોટલા એમના હાથના ખાઈને આયા પણ તોય મારા મને પુના સોડી બાપડી સુખમાં જાય હે ને તો સોડીનું જ માથે રાખે એમને ખબર નહીં પડતી કે તારે સોડીનું આપણે બહુ માથે ના રખાય એ વાત સાચી બહુ મોઢે ના તો સળાવાય. પછી તારે એટલે બે શબ્દ કહો કઈક કે એ તો આપણે હું રાખવાનું કહું. નહીં થતું વાત ના કરો. ના એ ભલા માણે એવું થોડું તો પછી એટલે આવી છોડીએ ને મોઢે ના ચડાવે વાત કરો હતી એટલે ભાઈ પણ- હે. બાપ નામે પણ બાપ નામ સંસ્કાર હોય તાણે છોડી નામ હોય ને આ ચાલ ના આયા આપણે પાણીનું બંધા- પૂછ્યું બંધા તું પાણીનું બંધા- પૂછ્યું? પણ બંધા. વેવાણો કઈ આવતું નહીં અને જો હાલ આવી જાય સંસ્કાર ને નહીં આલે હોય લે મેં
પણ અમે અલ્યા, આયા તારનો અડધો પણ કલાકથી હવે- પાણીનું કીધું તમે આપણો સરપંચ મેં પાણી લાવું પણ તમારે આમ કોતેડા ફાટી જાય એમ બોલો શું તમને પાણી પીવડાવું કહો પાણી નુકસાન તમે મને પૂછવા જ નહીં દીધું હજુ હારું તું પાણી ને એવું લેતો હોય તો હું કહું હું બે શબ્દો બીજું શું વળી અને આપણે મહેમાન હા હવે ચા પાણી રોટલા ખાઈ અને જાઓ શાંતિ તો છોડીને અમે આપી સરપંચ ને બે ઠપકો દાડા દેવું. ઠપકો આલીએ હી ઠપકો હાલશો એટલે હા. ઠપકો રાખો આવશું 2 દાડા મમ્મી ઓવે. અને આવી નાની નાની વસ્તુ બોલવા ના હોય તો હરવા પણ ભલામણ શિખામણ આલવી પડે હજી વાત તો કરો પણ 12 મહિના તો થયા ને લ્યો લો તારું ચાલુ એ થઈ થઈ જાય જાય. બે દાડા કઈ અઠવાડિયું ના કાઢતા અમારે કપાસ ઉપર ચાલુ હોય હા હા તમતા 2 દાડા મમ્મી પણ જો ધણીના વેતા હોય ને હે તો ઊભી પહોંચડીએ બૈરું ધોળે કામ કરવા શું હા. કેવું એટલે સરપંચ તમે ઊભી પહોંચડી દોડો હાલ એમ નહીં પણ એ તો હવે જમાઈને આલ્યા ના આવડે શું કરવી લે હા, ઈ તો વેવાણ છે જ ને. વેવાણ લે ને એટલે ઊભી પહોંચડી જાય રે વેવાણ. આ તો મારે નહીં બોલવું પણ તમે બોલાવો રે વાત કરો બોલાવરાવે અમને. હોય તો મહેમાન હા વેવાણ આડે કશું આવતું નહીં વેવાઈ એટલે પણ હું શું કહું મહેમાન હા તમે વેવાઈ નું કહેવાય છોડી નું કહેવાય એમ કહું એમ નહીં પણ વેવાણ વેલણ ને એટલે ઊભી પહોંચડી વેવાઈ જાતો હોય આ તો મારે અલ્યા, અમારા ઘરમાં ભલે ને ગમે તે થતું હોય ભલે તમારી ભલે વેવણ એમ મને તો મારતી હોય રોજ હેન્ડ જ એ છે ત્યાં ને. તમારે જોવાનું પણ છોડીને વખો આબો ના જોવે ને કે આગું તૂટશે એટલે જ આ તમારે છોડી શીખી તાર વેવણ નું જોઈને જ કે હું એ વખા પાડું એમ હવે બધે ઘર હરખા ના હોય વાત કરો એ બધી જમાઈને બુદ્ધિ હોવી જોઈએ શું અલ્યા, કેવું પણ લે? હવે તું મિલને થઈ અલ્યા, રહ્યા પણ બે વાળા ચેડ આવશું રે કણ બે દાડા નહીં જીવ હોય ફેંસલો કરો વાત કરો લે હું તો મેલી જ આવવાનો હું એટલે શાંતિ ચા પાણી કરી રોટલા ખાઈને જાઉં એમ કહું હું એટલે કોણ આવે રાત છે અરે, હાથે તાર અરે, મેર આવે વાત કરો તમારા અલ્યા, વેવાઈ. તમારે વેવણ જઈએ દુકાને બકલું લેવા અને રો ગોટાન થેલી મગાવું અને ભજીયા ખાઈને જાઉં શું કેવું લે? હા જે કાંઈ વાયરો વાત કરો હરે તે અને એ તો અમે અહીં ઠપકો દેવું ભલા માણસ વેવણ ને ખબર પડી જ લાગે કે વેવાઈ આવે એટલે ના ગયા ફોન તમ તારે આ કહી દેજે જમીને લઈ લે અને ફોન લઈ લે ફોન લઈ આલી આલીને તો બગાડી છે તમે એટલે તમે જ કહેતા હતા મારા જોડે નામ ઓય, મને તો ખબર ય નહીં રાતે ચેદી આઈ નાલી ગયો હે મને ખબર ય નહીં જમાઈ હા, અમારો અત્યારે શિખર નવું શું લટું કાઢ્યું હોય આ હગું કર્યું ને એમ ફોન હાવ. કશું નહીં જીવ હોય ફેંસલો કરો લખે શું કેવું લે ભગાજી? આ તમને ના પાડતી કે લે આવો એ મને ના નાખશો વાત કરો હતી તમે યાર મોરબી કઈક તો તો પછી શું આમું જોઈએ આમ બે શબ્દ બોલો કઈ મેં તને કીધું તું કે આ ઈ ઘર રહેવ દે આપણા લાયક નહીં આ તારો વેરસી સોટ્યો તો અહીંયા જ કરવું હગું અહીંયા જ કરવું હગું મને ત્યાં આવી ખબર હતી આપણે થોડા પેલા આવી ખબર હતી કે વાત આવું કરો હશે. હતી જો એટલે આ તો છોડીનું કે કીધું માન્યું હોય ને એટલે આજ આમનું વાપરવું પડે હે ને કે ભલા માણા હું માવતર હગું કરે ને 100 વર્ષે દુઃખ ના આવે કોઈ દાડો ઈ તો વાત સાચી પણ હવે ઈ બધા પંજરા ના કરવાના ને એક ભાવમાં બે ભાવ ના કરવાના હોય આ 100 વર્ષનું કે હજુ તો 100 દાડે નહીં તેમ કે 100 વર્ષે દુઃખ ના આવે 100 વર્ષે તો આપણે આ રે હાથકા મહણી ઓય. પોકટ છે હેડો હેડો અને તમે ફટાફટ આવજો મારા ચા પાણી નહીં કરવા કે ખાવું નહીં બરાબર તો ઘરે જઈ ખાઈ લ્યો હમી. એ પણ એટલે રોટલા ખાઈ કશું ગયા ખાવા હોય નહીં તો હેડો કશું લેવે, હેડો હેડો લેવે, અને મહેમાન પણ હાવ પાંચ આવે. માણસ લઈને આવજો તમે વાત કરો હતી હજુ તો માંડવો ઠારવા એ અમે બે જણા જ કાપી તમતા અમાર અને માંડવો ઠારવા આવજો વેવાઈને વેવણ ને બધાય આવજો શું માંડવો ઠારવા આવે? તમે હજુ છેદોનો માંડવો માંડવો એમને ઊભો હે આમ જોઈ પીવા લો. પાણી નહીં માટલા મેં કે માંડવો ઠારવા આવજો શું આ માંડવો ઠારશે રી? તો પછી હે? છે કશું નહીં આવજો ફટાફટ કઈ આવો તારે આવે નહીં વાત કરો તે હારું તમે પણ આમ તો રોટલા ખાઈને જાઓ તો માંડવા ઠારતા જ હોત. હારું હેડો નહીં તો અમે આવી ઠપકો હાલવા જાવ હારું લે ડાયા હવ આપણે તો હવે પાછું એક તો ગામમાં જો પાછું- આમ છોડ્યું માવતર નું માને નહીં ને એટલે ગાલમાં ઠું ખાવા પડે વેવાઈને હા ભરવું પડે તો બીજું આપણે હશે સોળી વાળા એટલે ભરી લેવાનું પણ બોલવા ચાલવાનું બહુ નહીં બીજું પણ આ રહ્યા ને હવે મારે કઈ હવે નહીં કઈ લપ કરવી જાવ દે હેડો હેડો એ તો 2 દાડા ચીર જઈએ હું ફોન કઈ કરાઈશ તમને હો. કર્યા હતી ભોગવીશું બીજું શું લે હેડતડ હું એ જઉં તાણે અને આ હગું તૂટે નહીં અને બધું પોલેન તોડીને સમજાઈ અને બધું હારાવાના કરી નાખીએ હો એક દી જાય હેડો કઈ વાંધો નહીં એ હાર વેડો ચા પાણી કે રોટલા કરવા નહીં ના અમારે કઈ નહીં હવે હું એ જઉં ને ઓલો ડીઝલ લઈને આવ્યો કે નહીં નક મારે આજની રાત લાઈન માં જવું પડશે પૂરી આવે. એવું હોય હઉ. સારું વેડો હારું, હારું. એ આવજો હો એ. હા મારું કે કોમેડી